ગુજરાતના પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુને ગુજરાતની અંદર કોણ નથી ઓળખતો। હવે તેમના જ ધર્મપત્નીનું ગઈકાલે મોડી રાત્રે 1:30 AM મિત્રો વાત કીધો મૃત્યુ થયું છે। નર્મદાબેનનું મિત્રો વાત કીધો નિધન થયું છે। તલગજડા ગામે મિત્રો વાત કીધો અત્યારે ભાઈ આખું ગામ તે બંધ રાખવામાં આવ્યું છે। ગુજરાતની અંદર સારું એવું નામ મોરારી બાપુને કોણ નથી ઓળખતું। જે આ મિત્રો વાત કીધો આખા ગુજરાતની અંદર નહીં, આખા ભારતની અંદર નહીં, પરંતુ મિત્રો દેશ વિદેશોની અંદર પોતે મિત્રો કથા કરે છે ને ગુજરાતનું ગૌરવ, ભાવનગર જિલ્લાનું ગૌરવ મિત્રો વાત કીધો તેમના ઘરે અત્યારે દુઃખનો જે પહાડ તૂટ્યો છે। અંતિમ સંસ્કાર મિત્રો વાત કીધો આજે સવારે 9 વાગ્યે રાખવામાં આવ્યા હતા, જેમની અંદર આખા ગામના લોકો હતા અને ભાઈ હોવો પણ જોઈએ। અને ભાવનગર જિલ્લાનું ગૌરવ મોરારી બાપુને ગુજરાતની અંદર મિત્રો વાત કીધો કોણ નથી ઓળખતું ને સારું એવું નામ છે। હવે મિત્રો તેમના જ ઘરે તેમના જ મિત્રો વાત કીધો પત્નીનું મિત્રો વાત કીધો ધર્મપત્નીનું મિત્રો મૃત્યુ થયા બાદ ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે અને શોકનો માહોલ મિત્રો વાત કીધો ફેરવાઈ ગયો છે। સૌથી પહેલાં તો કમેન્ટની અંદર ઓમ શાંતિ લખીને આ વિડીયો તમારે બંને એટલું શેર કરી દેવાનું છે, કારણ કે ભાઈઓ તમને લોકોને ખબર છે કે આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળતા હોય છે। હવે ગુજરાતની અંદર મોરારી બાપુના ઘરે જે દુઃખનો પહાડ તૂટ્યો છે આ મામલે તમે શું કહેશો? વિડીયોને બંને એટલું શેર કરી દેજો। માયાભાઈ આહિરે પણ પોતે દુઃખ વ્યક્ત કર્યું છે। સાથે મિત્રો વાત કીધું ગુજરાતના અને ભાવનગરના લોકો મિત્રો વાત કીધું શોકના માહોલમાં ફેરવાઈ ગયા છે। લોકો મિત્રો વાત કીધું દુઃખી છે। મિત્રો વાત કીધું મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેનનું મૃત્યુ થયું છે। હવે મિત્રો 75 વર્ષની વયે મિત્રો તેમનું મૃત્યુ થયું છે અને થોડાક 2-3 દિવસથી મિત્રો વાત કીધું તેમને અન્નનો પણ મિત્રો તાગ કરી નાખ્યો હતો અને મિત્રો જે રીતે મિત્રો ગઈકાલે મોડી રાતે તેમનું મૃત્યુ થયું છે ત્યારબાદ મિત્રો ભાવનગર જિલ્લાના તેમના જ ગામડાની અંદર અંતિમ સંસ્કાર રાખવામાં આવ્યા હતા। વિડીયોને બંને એટલો શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે નવા વિડીયો મળીએ।